ક્યારે એવું બન્યું છે કે કોઈ શો જોતી વખતે ફક્ત બે શબ્દો સાંભળીને આખી વાર્તાનો પવન બદલાઈ જાય? અરે બિલકુલ. અને આજે આપણે બરાબર એવું જ કંઈક જોવાના છીએ. એક એવી સ્ક્રિપ્ટ જેમાં ફક્ત બે નાના શબ્દો એક આખા પરિવારની દિશા અને દશા બંને નક્કી કરે છે. વાર્તાની શરૂઆત જુઓ. આ એક સીધા સાદા વાક્યથી થાય છે. ખાલી પેટ લડાઈ નહીં હોતી. આ તો એવું લાગે છે કે બસ નાસ્તો કરવાની વાત ચાલી રહી છે. ઉપરથી તો એવું જ લાગે, પણ આ વાક્ય નાસ્તા વિશે છે જ નહીં. આ તો યુદ્ધની તૈયારી છે. સાવિત્રી દેવી જાણે છે કે આગળ એક બહુ મોટી લડાઈ આવવાની છે અને એ માટે પોતાના સૈનિકોને એટલે કે પરિવારને તૈયાર કરવા જરૂરી છે. આ એક વાક્ય આખી વાર્તાનો પાયો નાખે છે. આપણે બધાએ એવા ટીવી સીન જોયા છે જે સીધા દિલ પર અસર કરે, બરાબર ને? પણ ઘણીવાર આપણને એ ખબર નથી પડતી કે એવું તો શું હતું એ સીનમાં કે એ આટલું બધું યાદ રહી ગયો, જાણે કોઈ જાદુ હોય. સાવ સાચી વાત. અને આજે આપણે એ જ જાદુ પાછળનું તર્ક સમજવાના છીએ. હવે આપણે ખાલી જોનારા નથી રહેવાના, પણ એક વિશ્લેષક બનીને વાર્તાની અંદર ઉતરીશું અને એની દરેક બારીકીને પકડવાનો પ્રયત્ન કરીશું. તો ચલો, રિશ્તે કી આંખ મેં આંસુ નામના શોની આ સ્ક્રિપ્ટના મુખ્ય ખેલાડીઓને મળીએ. એક છે સાવિત્રી દેવી, જે પરિવારની દિવાલ છે. પછી આવે છે પ્રિયા, નવી આવેલી વહુ, જે ઘરમાં પોતાની જગ્યા શોધવાનો પ્રયત્ન કરી રહી છે. અને એમની સામે છે સુરેશ શર્મા, જે આ આખા પરિવારને તોડવા આવ્યો છે. હવે જરા દ્રશ્યની કલ્પના કરો. કોર્ટનો એ ઠંડોગાર કોરિડોર. હવામાં એકદમ તણાવ છે અને એક પરિવાર ઊભો છે જેનું ભવિષ્ય થોડી જ વારમાં નક્કી થવાનું છે. અને બરાબર અહીં જ વાર્તાનો સૌથી મોટો ટક્કર થવાનું છે. સારું, તો પ્રિયાએ સુરેશને વકીલ સાથે વાત કરવાનું કહ્યું. એમાં એવી તે શું મોટી વાત થઈ ગઈ? વાત બહુ મોટી છે, કારણ કે એ આ બોલતા પહેલા પોતાની સાસુ સાવિત્રી દેવી તરફ જોતી પણ નથી. ભારતીય પરિવારોમાં આ કોઈ નાની સૂની વાત નથી. આ એક રીતે બળવો છે. એ જ ક્ષણે પ્રિયા પરિવારનું નેતૃત્વ પોતાના હાથમાં લઈ લે છે. પ્રિયાનો જવાબ કોઈ આવેશમાં આપેલો જવાબ નહોતો. એ એક પાક્કી રણનીતિ હતી. જુઓ કે એ કેવી રીતે 3 જ સ્ટેપમાં સુરેશને ચેકમેટ કરી દે છે. પહેલું, તે પોતાની જગ્યાએથી હલતી પણ નથી. બીજું, વાતને વકીલ પર નાખીને સુરેશના હાથમાંથી બાજી છીનવી લે છે. અને ત્રીજું, પરિવારવતી બોલીને એક એવી દિવાલ ઊભી કરી દે છે જેને તોડવી અશક્ય છે. વાહ, આ તો જોરદાર હતું. સુરેશ તો ત્યાં જ હારી ગયો હશે. અને આપણે પણ ક્યારેક કોઈને ઓછું આંકીએ છીએ ને? બિલકુલ. સુરેશે પણ એ જ ભૂલ કરી. એને લાગ્યું કે આ નવી વહુ પરિવારની સૌથી નબળી કડી હશે, પણ પ્રિયા તો એક મજબૂત ફાયરવોલ નીકળી. આ સ્ક્રિપ્ટ એ જ શીખવે છે કે કોઈને ક્યારે ઓછા ના આંકવા જોઈએ. કહેવાય છે ને કે તોફાન પછી હંમેશા શાંતિ છવાય છે. અને ઘણીવાર મોટા નિર્ણયો એ શાંતિમાં જ લેવાતા હોય છે. તો ચાલો હવે આપણે એક ક્ષણમાં જઈએ જ્યાં આ વાર્તાનો સૌથી મોટો વળાંક આવે છે. ઠીક ક્યાં? બસ આટલું જ? આ બે શબ્દોમાં એવું તે શું છે? આ બે શબ્દો નથી, આ સત્તાનું હસ્તાંતરણ છે. આ શબ્દોથી સાવિત્રી દેવી ફક્ત પ્રિયાના કામને મંજૂરી નથી આપતી, પણ આડકતરી રીતે પરિવારની જવાબદારી તેના હાથમાં સોંપી રહી છે. સમજો કે આ એક પેઢીનો અંત છે અને બીજી પેઢીની શરૂઆત. તો પછી પ્રિયા આટલી મોટી વાતને આટલી શાંતિથી કેમ સ્વીકારી લે છે? કોઈ પ્રતિક્રિયા કેમ નથી આપતી? કારણ કે પ્રિયા સમજુ છે. એ જાણે છે કે ક્યારેક મૌન શબ્દો કરતાં પણ વધુ વજનદાર હોય છે. એ સમજે છે કે આ ક્ષણની ગંભીરતાને જાળવી રાખવા માટે ચૂપ રહેવું જ શ્રેષ્ઠ છે. અને એની આ જ સમજદારી એની સૌથી મોટી તાકાત છે. સારી વાર્તાનો એક નિયમ હોય છે, કહો નહીં, બતાવો. અને આ સ્ક્રિપ્ટ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં લેખક લાંબા ડાયલોગથી નથી સમજાવતા કે સત્તા બદલાઈ ગઈ છે, પણ નાની નાની ક્રિયાઓથી બતાવે છે કે કેવી રીતે બધું બદલાઈ ગયું. અને આ રહ્યું એનું પ્રમાણ. અહીં જુઓ કે બધું કેવી રીતે બદલાઈ ગયું. પહેલાં સાવિત્રી પ્રિયાની આગળ ચાલતી હતી, હવે એની સાથે ચાલે છે. પહેલાં તે કારમાં આગળ બેસતી, હવે તે પ્રિયાની સાથે પાછળ બેસે છે. સાચી વાત છે. આ નાના નાના ફેરફારો જ બતાવે છે કે પરિવારમાં એક નવો યુગ શરૂ થયો છે. તો એનો મતલબ કે પ્રિયાએ કોર્ટમાં બાજી સંભાળી લીધી અને લડાઈ જીતી લીધી, બરાબર? ના, એટલું સરળ નથી. આ લડાઈ 2 મોરચે લડાઈ રહી હતી. એક કોર્ટમાં અને બીજો ઘરે. અને ઘરે એક ગુપ્ત યોદ્ધા હતી, કાંતાબાઈ. કાંતાબાઈ? એ વળી કોણ? કાંતાબાઈ ખાલી કામવાળા નહોતા, એ તો એક જાસૂસ હતા. જુઓ કેવી રીતે એમણે દુશ્મનની દરેક હિલચાલ પર નજર રાખી, પુરાવા ભેગા કર્યા અને પરિવાર માટે એક મહત્વની કડી બન્યા. અરે વાહ! આ તો વાર્તામાં એકદમ નવો જ વળાંક આવ્યો. તેરી કાંતાબાઈ CID में होनी चाहिए थी.
કમલા માસીનું આ એક જ વાક્ય કાંતાબાઈના પાત્રનું આખું મહત્વ સમજાવી દે છે. બિલકુલ સાચા અર્થમાં કાંતાબાઈ એક સુપરહીરો હતી. એમણે ખાલી ઘરની રક્ષા ન કરી પણ પરિવારને એક મોટી આફતમાંથી બચાવ્યો. તો આ આખા વિશ્લેષણમાંથી આપણે શીખ્યા શું? ફક્ત એ નહીં કે વાર્તા કેવી રીતે લખાય છે, પણ એ પણ કે વાર્તાઓ આપણને જીવન વિશે શું શીખવી શકે છે. ચાલો હવે આના ઊંડાણમાં ઉતરીએ. તો હવે એક નાનકડો પડકાર. આગલી વખત જ્યારે કોઈ ફિલ્મ કે શો જુઓ ત્યારે માત્ર વાર્તા ન જોતા પાત્રો વચ્ચેની ટક્કર પર ધ્યાન આપજો. મૌન રહીને થતી વાતચીતને સમજવાનો પ્રયત્ન કરજો અને સત્તામાં થતા નાના ફેરફારોને પકડજો. જોજો તમને કંઈક નવું જોવા મળશે. પણ જો આપણે એવું ન કરીએ તો શું ફરક પડે? ફરક બહુ મોટો છે. જો આપણે બે રીતે વાર્તા જોઈ શકીએ. એક નિષ્ક્રિય દર્શક બનીને, જ્યાં વાર્તા આપણી ઉપરથી પસાર થઈ જાય, અથવા એક સક્રિય વિશ્લેષક બનીને, જ્યાં આપણે વાર્તાના દરેક પાસાને માણીએ છીએ અને એમાંથી કંઈક શીખીએ છીએ. પસંદગી આપણી છે. ક્યારેક કોઈ ગમતું ગીત હેડફોન લગાવીને ધ્યાનથી સાંભળ્યું છે અને અચાનક જ ગીતની અંદરના નાના નાના સંગીત વાદ્યો પણ સંભળાવા લાગે, જે પહેલાં ક્યારેય નહોતા સંભળાયા. બસ વાર્તાઓને આ નવી નજરથી જોવું એવું જ છે. આખી વાર્તા એક નવા જ લેવલ પર જીવંત થઈ જાય છે. તો હવે જતા પહેલા એક સવાલ. એવો કયો સીન યાદ છે કોઈ ફિલ્મ કે શોનો જેમાં ફક્ત 2 શબ્દોએ આખી બાજી પલટી નાખી હોય? જરૂરથી વિચારજો અને પોતાના વિચારો અમારી સાથે વહેંચજો. ચાલો આ વાતચીતને આપણે સૌ સાથે મળીને આગળ વધારીએ.